જામનગરમાં આવેલા સાપર નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું। સાપર નજીક સરકારી ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરાઈ। વહેલી સવારથી વિશાળ પાયે મોટી કામગીરી કરવામાં આવી રહી છે। આ મેગા ડિમોલેશન ઓપરેશનમાં અંદાજે 100 વીઘા જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। મેગા ડિમોલેશન હાથ ધરી કરોડોની કિંમત જમીન પર દબાણો દૂર કર્યા છે। સરકારી તથા ગોચર જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં 7 જેસીબી મશીનો, 10 ટ્રેક્ટરો, 100 જેટલા પોલીસ અને સુરક્ષા કર્મીઓ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આજરોજ જામનગર જિલ્લામાં જામનગર ગ્રામ્ય તાલુકાના સાપર ગામે રોડ સાઇડના જે સરકારી ખરાબા અને ગૌચરના દબાણો છે તેને જિલ્લા વહીવટીતંત્રમાં જિલ્લા પંચાયત, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશન થકી હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ અંદાજિત ટોટલ 48 થી 50 જેટલા દબાણો છે રોડ સાઇડની અને એ તમામને દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ। કેટલી જગ્યા હશે અંદાજિત? ટોટલ 40 થી 45 સર્વે નંબર છે, એટલે રોડ સાઇડનો જે 4.5 કિલોમીટરનો રોડ છે એના સાઇડના બંને સાઇડના દબાણો છે અત્યારે હાલ ટોટલ 5 જેસીબી અને એ સાથેના સપોર્ટિંગ સ્ટાફ સાથે આ કાર્યવાહી ચાલુ। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।